ગુજરાતભરમાં બોર્ડ પરીક્ષાની શરૂઆત સાથે વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા અને ટેન્શનનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે વડોદરાના વોર્ડ નંબર 9 વિસ્તારમાં અનોખું અને સંસ્કારભર દ્રશ્ય જોવા મળ્યું। યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે દ્વારા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા વિશેષ પહેલ કરવામાં આવી હતી। CH વિદ્યાલય ખાતે ધોરણ 10નું પ્રથમ પેપર આપવા આવેલા વિદ્યાર્થીઓનું વોર્ડ નંબર 9 પરિવાર દ્વારા કુમકુમ તિલક કરી વિજયી ભવના આશીર્વાદ અપાયા હતા। સાથે જ પુષ્પ અર્પણ કરી ભાવભીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ભારતીય પરંપરા મુજબ વિદ્યાર્થીઓને ગોળ ધાણા ખવડાવી મોઢું મીઠું કરાવી પરીક્ષાના રણ મેદાનમાં આત્મવિશ્વાસ સાથે ઉતારવામાં આવ્યા હતા। આ પ્રસંગે વોર્ડ નંબર 9ના મહામંત્રી ઉમેશ જોશી, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન ગોર, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ અને નયનાબેન બારોટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીઓ માટે સુંદરકાંડનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। દાદાના ભગત તરીકે જાણીતા અશ્વિન પાઠકના આશીર્વાદ રૂપે વિદ્યાર્થીઓને પેન આપવામાં આવી હતી, જેનાથી પરીક્ષાનો ડર દૂર કરી આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। શ્રીરંગ રાજેશ આયરે એ માત્ર નેતા તરીકે નહીં, પરંતુ વડીલ અને મિત્ર તરીકે વિદ્યાર્થીઓની પીઠ થાબડી પ્રોત્સાહન આપ્યું હતું। આ પહેલે સાબિત કર્યું કે સામાજિક જવાબદારી સાથે જોડાયેલી આવી પ્રવૃત્તિઓ સમાજમાં સકારાત્મક સંદેશ આપે છે। રાજેશભાઈ, વર્ષોથી તમે વિદ્યાર્થીઓની વારો 10મા 12માની પરીક્ષા છે, છેલ્લા 25 વર્ષથી CH વિદ્યાલય પહેલાં તો જોતા હતા કે નિલેશ સાહેબ, હવે અંકુરભાઈ, એવી રીતના અલગ અલગ અમારા વિસ્તારમાં વિદ્યા મંદિર હશે, CK પ્રજાપતિ હશે, સાથે સાથે ગોત્રી સ્કૂલ છે અને CH વિદ્યાલય તો અમે વર્ષોથી અહીંયા છે। આજે વડોદરા શહેરની સમગ્ર ગુજરાતભરના દરેક વિદ્યાર્થીઓને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ, સાથે સાથે દરેક વાલીઓને પણ શુભેચ્છા પાઠવીએ છીએ અને સ્કૂલના શિક્ષકો પણ પોતે આજે જુઓ છો કે તમે વાલી પોતે અહીંયા સુધી આવે છે। ધોરણ 10ની અને 12ની એક્ઝામ પહેલાં ખાસ તો 10મા વિદ્યાર્થી પહેલાં હોય છે કે પહેલીવાર સ્કૂલની બહાર જઈને એક્ઝામ આપતા હોય છે અને એના માટે જ એમનું મોટિવેશન, કારણ કે આપણું આવનારા દેશનું ભાવિ જ આ છે અને કેટલીક વાર એવું થાય છે કે એક્ઝામના ટેન્શનમાં છોકરાઓ એકદમ નર્વસ થતા હોય છે અને મોટિવેશન આપવું જરૂર છે। એટલે તમે જુઓ કે સ્કૂલના લોકો હશે, સાઈનાથ ચેરિટેબલ છે, ભારતીય જનતા પાર્ટીની એ સમગ્ર ટીમ છે કે જે લોકો દ્વારા ગોળધાણા છે, ગુલાબ છે, ચોકલેટ છે, પેન છે, દર વખતે સાયનાથ એજ્યુકેશન પેન તો એ લોકોને આપે છે। સુંદરકાંડ કરાવીએ છીએ કારણ કે બલબુદ્ધિ કે દાતા એવા હનુમાન દાદાના પણ આશીર્વાદ સાથે સાથે એમનું મોટિવેશન વધારવા અમે સુંદરકાંડ કરીએ છીએ। એક્ઝામ પછી એ લોકો પાસ થાય એમના એ લોકોને તમે જુઓ કે દરેક છોકરાઓને અમે એમના મેડલને શીલ્ડ આપીએ છીએ, તો નોટબુકોનું વિતરણ કરીએ, કારણ કે એજ્યુકેશન, સાયનાથ એજ્યુકેશન તો એજ્યુકેશન સાથે છે જ, પણ સાથે સાથે શ્રીરંગ અને અમારી સમગ્ર ટીમ જે ભારતીય જનતા પાર્ટીના આજે તમે જુઓ કે શહેર સંગઠનમાંથી અમારા આવેલા ખુશ્બુબેન છે, ઉમેશભાઈ છે, શ્રીરંગ જે કોર્પોરેટર છે, અમારા પૂર્ણિમાબેન આયરે છે, સાથે હેમલતાબેન ગોર છે, નયનાબેન છે, એજ્યુકેશન કમિટીના વિજયભાઈ છે, સમગ્ર સાયનાથની ટીમ, સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમ અને બધા જ વાલીઓ પણ અહીંયા અને સ્કૂલના સૌ લોકોને, સૌ ટીચર્સો પણ આજે બધાને મોટિવેશન આપવા માટે અહીંયા હાજર હતા। દરેક વિદ્યાર્થીઓને કહું છું, નીડર આમ તો હવે પહેલાંનો વિદ્યાર્થી અને આજનો વિદ્યાર્થી બદલાયો છે। આજનો વિદ્યાર્થી એકદમ ફ્રન્ટ ફૂટ પર જ છે, બિલકુલ નીડર પણ ખૂબ મહેનત કરતો પણ છે, એટલે એને કહીને પણ એને ફક્ત મોટિવેશન આપવાની જરૂર હોય છે અને એના માટે અમે દર વર્ષની જેમ આજે આવ્યા છે। વાલીઓને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। બેસ્ટ ઓફ લક। જય સાંઈનાથ, જય શ્રી કૃષ્ણ।